આજકાલ જે રીતે લોકોમાં દોડધામ મચી ગઈ છે તે જોઈને ઘણો સ્ટ્રેસ અનુભવાય છે. લોકો બસ ભાગાદોડીમાં ઓતપ્રોત થઈ ગયા છે. જીવન વિશે વિચારવાનું લગભગ બંધ જ કરી દીધું છે. હર કોઈને ભાગવું જ છે. સવારે ઉઠે છે અને તૈયાર થઈને ઓફિસે ભાગે છે. ઓફિસથી કામ પૂરું કરી પાછા ઘરે આવીને ઊંઘે છે. રાત પસાર કરીને સવારે ઉઠી પાછા ઓફિસ ભાગે છે. બસ આ જ રૂટીનમાં ફસાઈ ગયા છે. ઘડિયાળની ટીક ટીક સાથે સમય પણ ભાગી રહ્યો છે અને આપણું જીવન પણ ભાગી રહ્યું છે. આપણને લાગે છે કે આ સમય જતું રહેશે, તમારી પાસે બધું જ જતું રહેશે. એ નથી સમજી શકતા કે એની સાથે આપણે પણ એક દિવસ ચાલ્યા જવાના છે. આ ઘણી ચિંતાભરી પરિસ્થિતિ છે. ના કહી શકાય અને ના સહી શકાય. આપણને લાગે છે કે આ જ બધું મૂલ્યવાન છે, પણ શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે આપણે જે ભાગી રહ્યા છે તેનાથી શું ઉપજી રહ્યું છે. શું આપણે તેનાથી સેટિસ્ફાઈ થઈએ છીએ કે નહીં? આપણા જીવનમાં રિલેક્સેશન જેવું કંઈ બચ્યું છે કે નહીં? ઘડિયાળની ટીક ટીક સાથે અમૂલ્યવાન જીવન ભાગી રહ્યો છે અને એક દિવસ એવો આવશે કે ઘડિયાળની ટીક ટીક તો ચાલતી જ રહેશે, પણ આપણા હૃદયની ટીક ટીક બંધ પડી જશે અને આપણું અસ્તિત્વ ખલાસ થઈ જશે. આપણે કઈ પોઝિશનમાં હતા, આપણે શું કમાવ્યું, આપણે કેટલી પ્રતિષ્ઠા હતી, આપણે લોકોમાં કેટલા માનીતા હતા, તે બધું ધૂળમાં મળી જશે. જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી જ આપણે મૂલ્યવાન છે, પણ આપણે પોતાના મૂલ્યને ભૂલી ચૂક્યા છે, જેને પાછું સ્મરણ કરવા જરૂર છે. જેમ બને તેમ વહેલા જાગીએ અને ખરેખર જે જાગ્રત અવસ્થા છે તેને આપણે ઓળખીએ, તે જ આપણા જીવનમાં ઉપયોગ થશે. આપણા જીવનમાં કોણ કેટલો સમય સાથે રહેવાનું છે પણ આપણે જાણતા નથી. કોઈ 25 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ. આમ આપણા જીવનમાં જે પણ વ્યક્તિ આવે છે તે આપણા સાથે કેટલા સમય જોડાય છે અને ઋણાનું બંધ પૂર્ણ થતાં એ અલગ થઈ જાય છે. એટલે સમય અને જે કોઈ પણ રિલેશન હોય તેને સમજદારીપૂર્વક સંભાળવું જોઈએ. તો જ આપણા જીવનને મૂલ્યવર્ધન થશે. બાકી આપણે ક્યારે અને લોકોની અને ભગવાનની નજરમાંથી ફેંકાઈ જશું તેની ખબર પણ નહીં પડે.